કોકને કબજિયાતની સમસ્યા હોય તો કોઈ ચૂરણ ખાય છે, કોઈ ગોળી ખાય છે, બરાબર. હવે એમાં એવું થાય છે કે જ્યાં સુધી એ ચૂરણ કે ગોળી ના થાય ત્યાં સુધી એની સમસ્યાનું સમાધાન થતું નથી. હવે તો આખી જિંદગી શું લેવાનું આના વિશે શું કહેશો? કબજિયાતની શરૂઆત જ્યારે થાય ને ત્યારે જો એને રોકથામ ના કરીએ ને પછી તમારી આ કીધું ને એના પર પહોંચી જાય માણસ. અચ્છા. ધારો કે મને શરૂઆત થઈ આજે 40-45 યર્સે મને થોડી કબજિયાત શરૂઆત થઈ, 1-2 દિવસ થાય તો સમજી શકું છું. હા, બરાબર. 1-2 એપિસોડ થાય તો સમજી શકું, પણ આજે મને લાગે કે મહિનામાં 10-12 દિવસ તો 15 દિવસ આવો થાય છે. તો ત્યારે એ વખતે જો એને મૂળમાંથી ના કાઢું ને તો પછી આ પ્રશ્ન આવીને ઊભો રહે છે. સો એને એક્યુટ કોન્સ્ટિપેશન અને ક્રોનિક કોન્સ્ટિપેશનનું નામ આપીએ છીએ કે હમણાં થયું છે કે તમારો વર્ષોથી ચાલે છે. તો જો મને એક વખત કોન્સ્ટિપેશન ખબર પડી હોય ને કે મારી 3 દિવસ થાય અને પ્રોપર મળ મને પાસ નથી થતો, કે હું મળ કરવા જાઉં કે લેટ્રિન કરવા જાઉં પછી બી મને એમ લાગે કે ના હજી મારું પેટ ભરેલું છે કે મારું પેટ હેવી છે, તો તમારે એને કોન્સ્ટિપેશન ગણવું. બરાબર. એનો મતલબ 2 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ વખતે તમારું ઓનેસ્ટલી તમારે આ 2 વસ્તુ વિચારી લેવી જોઈએ દરેક દર્શક મિત્રે કે મારું પાણીનું પ્રમાણ કેટલું છે અને મારું ફાઇબરનું પ્રમાણ કેટલું છે. ઓકે. જો એ 2 વસ્તુ હું પહેલાંથી સમજી લઉં ને, હા રોગ હોઈ શકે, આપણે એ ચર્ચા નથી કરી રહ્યા આ પ્રોગ્રામની અંદર. ઘણા દર્દીઓનો રોગના કારણે કોન્સ્ટિપેશન થયો હોય એ તો જ્યારે ડૉક્ટર જોડે જાય ત્યારે થાય, પણ આ પ્રોગ્રામ આપણે નોર્મલી 70-80% લોકો માટે કહી રહ્યા છે. આ એક ડિસ્ક્લેમર છે જે લોકો આ સાંભળી રહ્યા છે. બિલકુલ. તો પાણી અને ફાઇબર્સનું પ્રમાણ જોઈ લેવું. તો જો હું આખા દિવસમાં પાણી ઓછું પીવું છું તો મારા મળને પાણી ઓછું મળશે, તો મારો મળ કડક થશે. બરાબર છે. તો એ નીચે નહીં જ ઉતરે. રાઈટ. હું ફાઇબર્સ ઓછો લઉં છું તો બલ્ક જ નહીં બને. સો આ 2 વસ્તુ બહુ જ મહત્વની છે. બિલકુલ. કે પાણી પ્રોપરલી લેવું અને ફાઇબર્સ પ્રોપરલી લેવું. પુષ્કળ પાણી પીવું. અને પછી તમે ત્રીજું જજમેન્ટ લો કે ભાઈ મને કોઈ બીમારી હોઈ શકે કે ના હોઈ શકે. તો ભાઈ મને ઝાડો કરતા બ્લડ પડે છે કે નથી પડતું, મને બળતરા થાય છે કે નથી થતી, મને કોન્સ્ટિપેશન સાથે બહુ જ પેટ દુખે છે કે નથી દુખતું, મને ઓડકાર આવે છે કે નથી આવતા બહુ, મને એસિડિટી થાય છે કે નથી થતી, કે મને પછી ધીરે ધીરે બીજા કોઈ રોગ ઊભા થયા છે કે નથી થયા. બિલકુલ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિક્ટમ છે કે આપણા બોડીની અંદર 90% બીમારીઓનું ઘર પેટ છે. બિલકુલ સાચી વાત. એ પછી સિમ્પલ સાદું બીપી બી હોય, હું તો બીપી બી ગણી લઉં. અચ્છા. કે તમને ડાયરિયા ગણો, કે તમને જોઈન્ટ પેઇન ગણો, કે તમને ઓટોઇમ્યુન ડિઝીઝ ગણો, કે તમારા હેરફોલ થતા હોય, કે તમારા મોઢામાં ચાંદા પડતા હોય ને, તો 90% કારણ તમારું પેટ હોઈ શકે. એમાં કબજિયાત એક બહુ જ મોટું કારણ છે. સો મેં કીધું એ પ્રમાણે પાણી અને ફાઇબર આ 2 વસ્તુ પર ધ્યાન આપી દઈએ ને તો થતાં અટકાઈ શકીએ.